અમે પહોંચી ગયા હતા અમદાવાદ. તો રાતને પેપર છે રાતે ફોર્ચ્યુન કોમ્પ્લેક્સમાં. હવે આપણે એક્ઝામનો ટાઈમ થઈ ગયો. બસ આપણે મેટ્રોની ટિકિટ લઈ લીધી રાણીપ જવા માટે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, બધાને સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોમાં. તો ગાઈસ આજે આપણે જવાના છીએ અમદાવાદ, કારણ કે મારો છે એક્ઝામ અને એક્ઝામ સેન્ટર છે અમદાવાદ આપેલું હો. તો હું ને એક મિત્ર આવે રાજ, તો અમે 2 જણા જવાના છીએ અમદાવાદ. તો ગાઈસ હાલ તો હતો હું ઘેર અને હવે નીકળ્યો અહીંથી અમદાવાદ જવા માટે. તો અહીંથી જઈએ પહેલાં હાઈવે ને અહીંથી બસ પકડીએ. તો ચલો મળીએ રસ્તામાં. તો પપ્પા હાઈવે મૂકવા આવે છે આપણા, તો જઈએ હાઈવે. તો ગાઈસ અમે જેવા જ હાઈવે આવ્યા એવી જ અમદાવાદની તરફ બસ મળી ગઈ અને અમે બેસી ગયા બસમાં. અને આ છે મારો મિત્ર રાજ. તો ટિકિટ પણ આપણે લઈ લીધી અમદાવાદની, અમદાવાદ ચાંદખેડા. તો ગાઈસ બનેલા રહેજો બ્લોગમાં અને એન્જોય કરો રસ્તાના વ્યૂને. ગાઈસ અમે આવી ગયા હતા મહેસાણા. આ ઊભી બસ અને બસમાં 5 મિનિટની બ્રેક આવી હતી. તો અમે આવી ગયા બહાર. આવી રહ્યું મહેસાણા ડેપો. ઘેરથી તો એટલું ઉતાવળમાં હેડ આવીએ, માથામાં તેલે નોખ્યું નહીં. આ જો મહેસાણા ડેપો આવી રહ્યો. કેટલી બધી બસો પડી. પહોંચી ગયા હતા અમદાવાદ અને હાલ જ બસમાંથી ઉતર્યા. આ રહ્યું જુંડાલ પુનાજી ભગત બ્રિજ. ઘેરથી 7 વાગે હેડ્યા હતા અને
અત્યારે વાગ્યા છે 10, તો 10 વાગે પહોંચી ગયા અમદાવાદ. એક્ઝામની તો ખાસી વાર હજુ 10 વાગ્યા છે. રાતને જવાનું 12 વાગે મોય, અને મારા તો 3 વાગ્યાનો ટાઈમ હતો. તો અત્યારે પડીકાનો નાસ્તો કરી દઈએ. પછી અમે પેલી ચોકડી ઉતર્યા હતા, ઝુંડાલ ચોકડી. ત્યાંથી અમારે એક સંબંધીને ફોન કર્યો, એટલે અમદાવાદ જ રહી. એટલે 5 જ મિનિટમાં આવી ગયા અમને લેવા. તો અમે એ ચોકડીથી એનાથી 7 કિલોમીટર દૂર એ ચોકડી ઉપર આવી ગયા. અને અહીંયા સામે જ આ કોમ્પ્લેક્સ છે ને, દેખાય એ કણ રાજના પેપર. રાતના અહીંયા 12 વાગે, અને અહીંથી હજુ 7 કિલોમીટર આગળ કણ મારે 3 વાગે. હવે હાલ તો અમે આટલે બેસીએ. તો હવે જઈએ હવે અમારા સામેના કોમ્પ્લેક્સ ઉપર. તો રાજના પેપર છે આ રાધે ફોર્ચ્યુન કોમ્પ્લેક્સમાં. આટલા બધા સર્કલના નામ શું કહેવાય એવું તો કોઈ આપણને ખબર જ હોતી નહીં. એટલે મેપમાં એ નામ અલગ બતાવો અને એના લોકલ એરિયાના એ નામ અલગ જ કહેતા હોય. કઈ પરીક્ષાનું સેન્ટર અમદાવાદ બજારની બહાર આવ્યો. પછી અમદાવાદ બજારની આખી બહાર હોય. સામે બધું બ્રિજનું કામકાજ ને એવું બધું ચાલુ છે. તો ગાઈસ અમે આવી ગયા હતા રાધે ફોર્ચ્યુનમાં, અને રાજના ઉપર સામે દેખાય હોમટેજ સોલ્યુશન. એ કણ હોય એક્ઝામ. તો હાલ તો બહાર બેઠા છીએ. રાધે ફોર્ચ્યુનના અંદર આવ્યા હતા તો ખાસી બધી દુકાનો ને એવું બધું હોય. અને અમે આવી ગયા હતા 10 વાગે. હાલ વાગ્યા છે 11:05 થઈ ગયા કમ્પ્લીટ. તો ગાઈસ રાત તો ગયો ઉપર એક્ઝામ આપવા. હવે આપણે નીચે ટાઈમ પાસ કરીએ કોક કરે. તો ગાઈસ 2:30 વાગી ગયા અને રાજ હજી બહાર આવ્યો નહીં. તો આપણે કલાકની વાર 3:30 એન્ટ્રી. તો અહીંથી જઈએ આપણા લોકેશન ઉપર. મારો પેલો સામે ઊભું રહેવાનું ને અહીંથી જવાનું આ સાઈડ એ બાજુ જઈએ. હવે અહીંયાથી 7 કિલોમીટર જેવું હોય. આપણે આવી ગયા હતા આ બાજુ પેલો સામેથી. મિત્રો હું આવી ગયો તો આપણા એક્ઝામના લોકેશન ઉપર. અહીંયા ઉપર સ્વાસ્તિક ઇન્ફોટેક્સ લખેલું છે, ત્યાં અમારી એક્ઝામ છે. તો 3:30 થઈ ગયા અને એન્ટ્રી અંદર જવાની ચાલુ થઈ ગઈ. તો આપણો ફ્રેશ થઈને પછી જઈએ અંદર. હવે આપણે એક્ઝામનો ટાઈમ થઈ ગયો અને ત્યાં ઉપર જવાનું છે. હવે જઈએ એક્ઝામ આપવા અને મળીએ એક્ઝામ પછી. એક્ઝામ આપીને આવી ગયો તો નીચે. અને જો થોડું અંધારું એમ તો થઈ ગયું. લાઇટો બધે ચાલુ થઈ ગઈ. અને પેપર 5 વાગે ચાલુ થયું હતું. તો અમે અત્યારે 6:13 થઈ હતું. તો અહીંથી જઈએ રિક્ષામાં આગળ મિત્ર જોડે. તો ગાઈસ થોડું અંધારું થઈ ગયું. રિક્ષા હોઈએ મળી જાય તો બેસીને અહીંથી સીધા ચાંદખેડા ચોકડી એક્ઝામ સેન્ટર હતું ને ત્યાંથી રિક્ષામાં આવી ગયો તપોવન સર્કલ. અહીંયાથી જવું હવે રાણીપ. સામે મેટ્રો સ્ટેશન હે ને, મેટ્રોમાં જતા રહીએ રાણીપ. સર્કલનો નામે આવડતો નહીં. ચોક જવું હોય તો રિક્ષાવાળાને બસમાં કહેવાનું હું આ સર્કલનું નામ તપોવન સર્કલ. રિક્ષાવાળાએ કીધું એટલે ખબર પડી. મેટ્રોમાં પહેલી વાર બેસવા જઈએ તો જોઈએ એક્સપિરિયન્સ કેવો રહે. બાકી અંદર કોઈ ખબર તો વધારે પડતી નહીં. જોઈએ પૂછતા. આપણે લિફ્ટમાં બેસી જઈએ ઉપર જવા માટે. લિફ્ટ ચાલુ થઈ ગઈ છે. ગ્રાઉન્ડથી ઉપર જાય. તો હજુ તો પહેલી વાર જ મેટ્રોમાં બેસીએ એટલે જોઈએ કેવું રહે. કોન્કોર્સ આવી ગયું. ચલો કોન્કોર્સમાં લિફ્ટ હતી. લિફ્ટથી આપણે આવી ગયા ઉપર ટિકિટની તરફ. તો ચલો ટિકિટની તરફ જઈએ. પછી આ સ્ટેટ હાઈવે ગાંધીનગર જાય અને આ બાજુ જાય અમદાવાદ. બસ આપણે મેટ્રોની ટિકિટ લઈ લીધી રાણીપ જવા માટે. અને અહીંયા ટિકિટ કાઉન્ટર હતું પાછળ. ચાલો લિફ્ટ ચાલુ થઈ ગઈ બરાબર. નકર કીધું બંધ હતી. તો અહીંયાથી જઈએ ઉપર. હા કંઈક વ્યૂ દેખાય જુઓ. કોઈ દેખાતું હોય નહીં. મારા અંગાત એક કાકા હે. આપણે આવી ગયા હતા મેટ્રો સ્ટેશન. આ છે સ્ટેશન.
અહીંયા આવશે એટલે અહીંયાથી બેસી જઈએ. બાકી આ પાછળનો વ્યૂ આવે છે અહીંથી. ગાઈસ આપણે મેટ્રોમાંથી ઉતરી ગયા. ચમકા અહીંયા સવારે જે મને બાઇક લઈને મૂકવા આવ્યા હતા ને એ અત્યારે લેવા આવી સાબરમતી. તો સાબરમતી સ્ટેશન પર ઉતરી ગયો હું. અહીંથી ભાઈ જઈએ બજારમાં. તો ગાઈસ આ છે સાબરમતી અને આપણે જઈએ રિવરફ્રન્ટ. અમે આવી ગયા હતા રિવરફ્રન્ટે અને અહીંયાથી અંદર જવાનું હોય. અહીંયા બાઇક પાર્કિંગ કર્યું. આ પાર્કિંગ છે અહીંયાનું. તો ચલો અંદર જઈએ. ગાઈસ આપણે આવી ગયા હતા રિવરફ્રન્ટ ઉપર. અહીંયા સામે જ અલ્ટર બ્રિજનો વ્યૂ, સાબરમતી નદી. બાકી બીજો બધો રિવરફ્રન્ટનો વ્યૂ જુઓ તમે. અટલ બ્રિજ. આપણા અંગાત હતા મેહુલભાઈ, જે સવારે આપણા એક્ઝામ સેન્ટરે મૂકવા હતા ને અત્યારે ફરીથી ફોન કર્યો એટલે તરત જ ઈવન નોકરી ઉપરથી છૂટીને લેવાય આવી ગયા તરત. તો અમે અંગાત આવી ગયા રિવરફ્રન્ટે. બસ હવે ફરીએ રિવરફ્રન્ટ, અટલ બ્રિજ ને બધું ફોટા પાડીએ. ગાઈસ અહીંયાથી તો વિમાન ચેલા ને આકડ ઘડીએ અને અવાજ એટલો બધો આવે વિમાનનો. તો બાકી નાઇટનો વ્યૂ મસ્ત આવે. પેલા સામે હવે થોડા મહિનામાં ચાલુ થાય ફ્લાવર શો. અને નીચે આરે ઉપરનો અહીંયા નીચેથી પેલો ફૂટપાથ. બીજું બધું પેલા બ્રિજ છે. હા, પેલી બાજુનો ભાગ GJ 27, આ બાજુનો ભાગ GJ 01. અમે આવી ગયા હતા ચોકોબાર ખાવા. અડધી ખાઈ લીધી પછી યાદ આવ્યો ઉતારવાનો. સિસ્ટમ ભાઈચારા. હજુ અમે રિવરફ્રન્ટ કામ ફોટોગ્રાફી જ કરીએ છીએ. અને અંદર નદીમાં પેલું કોક આવી ગયું ને વળી બોટ. અંદર ગીતો વાગી છે અને ડિનરનું ને એવું બધું ચાલુ હોય. બીજું અહીંથી નેચરે સાયકલનું એક્ટિવિટી ને એવું બધું ચાલુ હોય. પેલા હોમમાં ફોક્સ ચાલુ હોય ને એ કામ પતંગ હોટલ. તો ગાઈસ અમે ઉપર હતા ને ત્યાંથી હવે આવી ગયા નીચે. હા, નીચેનો રિવરફ્રન્ટ. પેલા હોમમાં ડિનર બોટ ઊભી છે અને અહીંયાથી સરસ્વતી કયો. ગાઈસ અહીંયા રેન્ટ પર સાયકલ મળે કલાક 2 કલાકના એવી રીતના
એનો ભાવ હોય સાયકલનો. તો સાયકલ લઈને અહીંયાથી અમે તાર પેલી બાજુ જવાના, આ બાજુ આવવાનું, સાયકલ જ ચલાવી જાઓ. હજુ અમે ફોટા જ પાડી જઈએ છીએ રિવરફ્રન્ટે, અટલ બ્રિજે. હા, રિવરફ્રન્ટ અટલ બ્રિજ કલર બદલી જાય. હા, અને અમે પોઝ બદલતા ફોટા જ પાડી જઈએ. એ आप देख सकते हैं इसी में मस्ती हो रही है भाई. अरे अरे मोटे તો ગાઈસ અમે આવી ગયા રિવરફ્રન્ટની બહાર. આ સામે દેખાય રિવરફ્રન્ટનો ગેટ છે અને આ બધો એનો આજુબાજુનો રસ્તો જો. રસ્તો એટલો મસ્ત, આજુબાજુમાં ઝાડવા વાયેલા અને એકદમ ક્લીન. ગાઈસ અમે આવી ગયા હતા રાણીપ ડેપો અને હવે અહીંયાથી બસ પકડી લઈએ. તો સીધી ટિકિટ લઈ લઈએ, છાપે નહીં, અને પહોંચી જઈએ ઘેર. અને અહીંયા બ્લોગનો એન્ડ કરીએ છીએ. વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર. વિડીયો સારું લાગે તો લાઈક કરજો, આગળ શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું નવા બ્લોગમાં. તો સુધી આવજો. જય માતાજી, ગુડ નાઇટ.